જય શ્રી કૃષ્ણ. અમાવસ્યા તિથિએ કરવામાં આવેલું શ્રાદ્ધ પરિવારના તમામ પૂર્વજોની આત્માને પ્રસન્ન કરવા માટે પર્યાપ્ત છે. ખાસ કરી અમાવસ્યા તિથિ શ્રાદ્ધ પરિવારના તે મૃતક સભ્યો માટે કરવામાં આવે છે જેમનું મૃત્યુ અમાવસ્યા તિથિ, પૂર્ણિમા તિથિ તથા ચૌદસે થયું હોય ને જે પૂર્વજોની પુણ્યતિથિ જાણતા ન હોઈએ તેમનું શ્રાદ્ધ પણ અમાવસ્યા તિથિએ કરી શકાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર પૂર્ણપણે અસ્ત થઈ જાય છે અને દૃશ્યમાન હોતો નથી. તેથી ચંદ્રની શક્તિ આ દિવસે ક્ષીણ થઈ જાય છે અને કહેવામાં આવે છે કે પિતૃઓની શક્તિ એટલે કે પિતૃલોકમાં રહેતી આત્માઓનો પ્રભાવ આ દિવસે વધી જાય છે. તેથી જ વિદ્વાન વ્યક્તિએ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ, કારણ કે ભૂખથી વ્યાકુળ પિતૃઓ અમાવસ્યા તિથિ આવવાની રાહ જોતા હોય છે અને જો સંપૂર્ણ તિથિ ઉપર શ્રાદ્ધ કરવામાં સક્ષમ ન હોય તો તે માત્ર અમાવસ્યા તિથિએ પોતાના તમામ પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ કરી શકે છે. તેથી જ આ દિવસે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરી પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. એટલું જ નહીં, નર્કમાં પડેલા પિતૃઓ પણ આ દિવસે શ્રાદ્ધ કરવાથી મોક્ષ મેળવે છે. હવે જો અમાવસ્યાના દેવતા જે આપણા પિતૃદેવ છે, જેના માટે આ દિવસે દાન પુણ્ય કરાય છે, પિતૃદેવ કે જેમનું આપણા પર ઋણ છે, આપણા સ્વજનો કે જે સ્વર્ગમાં ચાલ્યા ગયા છે, જેને આપણે પિતૃદેવ કહીએ છીએ અને તેમને જ આ તિથિ સમર્પિત છે, તેમનું ઋણ ઉતારવા અને તેમને પ્રસન્ન કરવા માટે આ દિવસ અતિ ઉત્તમ ગણાય છે અને તેમનું ઋણ ઉતારવા માટે તેમજ પ્રસન્ન કરવા માટે કાંઈક ને કાંઈક રૂપે પુણ્યદાન અવશ્ય કરવું જોઈએ. જેમ કે ગાયોને ચારો ખવડાવી શકાય છે, કીડિયારો પૂરવું, ભૂખ્યાને ભોજન કરાવવું, બ્રાહ્મણને દક્ષિણા આપવી, આવા ઘણા જ માર્ગો આપણા શાસ્ત્રોમાં વર્ણવેલા છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવેલા દાન અને બ્રાહ્મણ ભોજનથી તેઓ તૃપ્ત થાય છે અને જો કોઈ પિતૃદોષ હોય તો આ દિવસે દાન પુણ્ય કરવાથી, શ્રાદ્ધ કરવાથી તે દૂર થાય છે. અને આ દિવસે પ્રાતઃકાળે ઉઠી પવિત્ર નદીઓમાં સ્નાન કરી પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે છે, જેમાં શુદ્ધ જળ, કાળા તલ, જવ, કુશ અને સફેદ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી બાફેલા ચોખા એટલે કે ભાત, ગાયનું દૂધ, ઘી, ગોળ અને મધ ભેગું કરીને પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન દક્ષિણા આપવી જોઈએ. આ દિવસે શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરી દાન અવશ્ય કરવું જોઈએ અને જો તીર્થસ્થળોના પવિત્ર જળમાં સ્નાન કરવું શક્ય ન હોય તો પોતાના ઘરે પણ પવિત્ર સ્નાન કરી આપણા પૂજા ઘરને સ્વચ્છ કરી ભગવાનની સમક્ષ ધૂપ દીપ પ્રગટાવી પૂજા આરાધના કરી નજીકના શિવાલયમાં જઈને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો, ધતુરો, બીલીપત્ર, ફૂલ અર્પણ કરવા જોઈએ. કેમ કે ભગવાન શંકર જે ભૂતો, ગણો વગેરેના નાથ છે. આમ ભૂત એટલે જે આપણા પૂર્વજોની આત્મા છે, જે ચાલ્યું ગયું છે તે, એટલે કે આપણા સ્વજનો જે સ્વર્ગ સિધાર્યા છે, જેને આપણે પિતૃદેવ કહીએ છીએ, તેમના ઈષ્ટદેવ છે ભગવાન શંકર. તેથી આ દિવસે ભગવાન શિવની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. ભગવાન શંકરની સાથે ભગવાન નારાયણ, માતા લક્ષ્મીની પણ પૂજા કરાય છે, જેથી પણ પિતૃદેવ પ્રસન્ન થાય છે. કેમ કે આ દિવસે પિતૃ નિમિત્તે નારાયણ બલિ પણ કરાય છે. વડ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાનો પણ મહિમા આ દિવસે ઘણો જ છે. વડ અને પીપળાના વૃક્ષની પૂજા પ્રદક્ષિણા કરવાથી બધા જ ગ્રહ દોષો દૂર થાય છે. પીપળના વૃક્ષની સૂતરના દોરા વડે 7 વખત, 11 વખત કે 108 વખત પ્રદક્ષિણા કરવાથી બધા જ દેવી દેવતાઓ પણ ખુશ થાય છે. કેમ કે પીપળના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે અને સાથે જ આ દિવસે તુલસી માતાની પણ વિશેષ રૂપે પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર નામોનો પાઠ પણ કરવો જોઈએ. કેમ કે જ્યાં વિષ્ણુ સહસ્ત્રના નામના પાઠ થતા હોય ત્યાં સર્વ પ્રકારના દોષ બાધાઓ હોય તે દૂર થઈ જાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠના પ્રભાવથી જ ઘરની બધી જ નકારાત્મકતા દૂર થઈને સુખી અને આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઉપવાસ કરી જપ, તપ અને પોતાના પિતૃઓનું તર્પણ કરવાથી વ્યક્તિ પોતાની સાથે પોતાની 7 પેઢીઓનો પણ ઉદ્ધાર કરી દે છે. હવે આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે અથવા એક સમય ભોજન ગ્રહણ કરીને પણ વ્રતનું પાલન કરે છે. અને જો ઉપવાસ ન કરી શકાય તો ઓછામાં ઓછું આ દિવસે તામસિક ભોજન તો ન જ કરવું જોઈએ ને અમાવસ્યાએ સંપૂર્ણ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે ગંગા તથા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને શિવલિંગ પર પવિત્ર નદીઓનું જળ તથા પંચામૃતથી અભિષેક કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, કારણ કે ભગવાન શિવ પિતૃઓ એટલે કે ભૂતોના દેવતા છે. આ દિવસ આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ ગણાય છે. તેથી આ દિવસે પોતાના પિતૃઓના નિમિત્તે
પિતૃતર્પણ, શ્રાદ્ધ એવં પિંડદાન સાથે જ જેટલું શક્ય હોય તેટલું પોતાની ચેતનાને ધાર્મિક કાર્ય અને ભગવાનની સેવા, પૂજા અને આરાધનામાં જ લગાવવું જોઈએ, જેથી આપણી અંદરની નકારાત્મકતા દૂર થઈ જાય અને જીવનમાં સકારાત્મકતાનો ઉદય થાય છે. તો આ પ્રમાણે આપણે અમાવસ્યાનું મહત્ત્વ અને વિધિ જાણી. હવે તેની કથા મહિમા પણ સાંભળીએ. ને તેના પહેલાં જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપેલા નોટિફિકેશન બટનને પણ ઓન કરી દેજો, જેથી કરી અમારા દ્વારા વેદો અને પુરાણોમાંથી આપવામાં આવતી વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ અને કથાઓ તમને સરળતાથી મળી શકે. તો આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે અમાવસ્યા સાથે એક દંતકથા પણ જોડાયેલી છે, તે હવે આપણે સાંભળીશું. આ કથા અનુસાર એક નગર હતું. તેના રાજા ખૂબ જ દયાળુ અને શક્તિશાળી હતા. તેની પ્રજા અને પરિવારના સભ્યો તેનાથી ખૂબ જ ખુશ હતા. આ રાજાની રાણી ખૂબ જ ધાર્મિક વિચારોવાળી હતી અને હંમેશા ભગવાનની સેવા, પૂજા, વ્રત, ઉપવાસ કરતી રહેતી હતી. હવે રાજાના મહેલની સામે એક સાહુકારની હવેલી હતી અને તે સાહુકાર અને રાજા વચ્ચે ગાઢ મિત્રતા હતી. એકવાર સાહુકારની હવેલીમાંથી તેની પત્નીનો જોરથી રડવાનો અવાજ સંભળાયો અને અવાજ સાંભળીને રાણીએ રાજાને આનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે શેઠનો પુત્ર મૃત્યુ પામ્યો છે. આ સાંભળીને રાણીએ કહ્યું કે મહારાજ, શેઠની પત્ની રડે છે, તે શું દુઃખ છે? ત્યારે રાજાએ કહ્યું કે તમારો પુત્ર જ્યારે મૃત્યુ પામશે ત્યારે તમને ખબર પડશે. હવે આ વાક્ય સાંભળીને રાણીએ તેના પુત્રને મહેલમાંથી નીચે ફેંકી દીધો, પરંતુ ભગવાનની કૃપાથી તે બચી ગયો. ત્યારે રાણીએ રાજાને પૂછ્યું કે જુઓ, દુઃખ શું છે? ત્યારે રાજાએ કહ્યું કે પડોશી રાજ્યમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તે યુદ્ધમાં હું એકલો જ જઈશ અને જ્યારે તમે મારા મૃત્યુના સમાચાર સાંભળશો ત્યારે તમને ખબર પડશે. હવે રાણી અમાવસ્યાનું વ્રત રાખતી હતી, જેના કારણે યુદ્ધ જીતીને રાજા સહી સલામત પાછો આવ્યો. ત્યારબાદ રાજાએ રાણીને કહ્યું કે હવે આપણે ગંગા માના દર્શન કરવા જઈશું. પછી હું ત્યાં જઈને ગંગા નદીમાં કૂદી જઈશ, જેથી તમને દુઃખનો અનુભવ થશે અને દુઃખ શું છે તે ખબર પડશે. હવે આ બધું જ ભગવાન શિવ કૈલાસ પર બેસીને જોઈ રહ્યા હતા. તેમણે માતા પાર્વતીને કહ્યું કે આજે હું તમને પ્રસન્ન આત્માનું દર્શન કરાવીશ. ત્યારબાદ ભગવાન શિવ બકરાનું અને માતા પાર્વતી બકરીનું રૂપ લઈ ત્યાં પગથિયા પાસે ઘાસ ચરવા લાગ્યા. જ્યાં રાણીએ તે પગથિયું જોયું ત્યારે તેમણે રાજાને કહ્યું કે આપણે અહીં જ આરામ કરીશું. હવે રાણીએ ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો, જેમાં ભગવાન શિવ માતા પાર્વતીને કહેતા હતા કે રાણીએ અમાવસ્યાનું વ્રત રાખ્યું છે, તેથી તેને આ જીવનમાં કોઈ દુઃખ નહીં મળે. આ સાંભળીને રાણીને બધું સમજાઈ ગયું અને આ બધી જ વાત તેણે રાજાને પણ કહી. અને ત્યારથી રાજા પણ સમજી ગયો કે ભગવાન શિવની કૃપા હોય તો જીવનમાં બધું જ સારું થાય છે, કોઈ જાતનું દુઃખ અસર કરતું નથી. અને તેથી જ કહેવાય છે કે અમાવસ્યા તિથિનું ખૂબ જ મહત્ત્વ છે, જેના પાલનથી બધા જ દુઃખ, તકલીફો, દરિદ્રતા દૂર થઈ જાય છે. અને આ દિવસે વ્રત, ઉપવાસ રાખી ભગવાન શિવજી તેમજ ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી સૌભાગ્યનું વરદાન મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસ ખૂબ જ પવિત્ર અને ફળદાયી છે, જેનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવાથી સમગ્ર દેવી દેવતાઓ સાથે પિતૃદેવનો પણ આશીર્વાદ મળે છે. તો આ હતી મા મહિનાના અમાવસ્યાની કથા, મહિમા અને વિધિ. આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવજો. અને જો તમને આ માહિતી અને કથા સારી લાગી હોય તો એને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર અને સગા સંબંધીઓમાં પણ શેર કરજો, જેથી કરી અમારા દ્વારા આપવામાં આવતી વૈદિક અને પ્રમાણભૂત માહિતી સાંભળવાનું પુણ્યફળ તેમને પણ મળી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતી અને કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.